તો આ તરફ અરવલ્લીમાં પણ 10 શિક્ષકો 3 માસથી ગેરહાજર હોવાનું સામે આવ્યું. મોડાસાના ડાવલી પ્રાથમિક શાળાના આચાર્ય સહિત 8 જેટલા શિક્ષકો વિદેશ પ્રવાસે છે અને ગેરહાજર છે. શાળામાં ન આવતા શિક્ષકોની ફરિયાદ બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ હાથ ધરી છે. એક શિક્ષક કોમામાં છે, જેથી ગેરહાજર છે. ડાવલી શાળાના આચાર્ય 90 દિવસ માટે વિભાગીય મંજૂરી લઈ વિદેશ ગયા હોવાનું ઇન્ચાર્જ આચાર્યએ કહ્યું. મોડાસા તાલુકાના દાવલી ગામની પ્રાથમિક શાળાની અંદર અહીંયા આગળ જીએસટીવી દ્વારા રિયાલિટી ચેક કરતા અહીંયા આગળ જે મુખ્ય શિક્ષક રેણુકાબેન છે 90 દિવસની રજા મૂકી અને વિદેશ પ્રવાસે ગયેલા છે. તો આપણી સાથે એમના અહીંયા આગળ ચાર્જના અંદર મુખ્ય શિક્ષક છે અમિતભાઈ, એમની સાથે વાત કરીશું કે કેવી રીતે રજા લઈ અને કેટલા દિવસ માટે ગયા છે. હું દાવલી પ્રાથમિક શાળા પટેલ અમિત કુમાર અરવિંદલાલ, ઇન્ચાર્જ આચાર્ય. તો પટેલ રેણુકાબેન વિઠ્ઠલભાઈ જે ગયા છે, વિદેશ ગમન કરેલું છે, તો તેમને મતલબ પરમિશન લઈ ડીપીઓ સાહેબની તેમજ શ્રી ડીપીઓ સાહેબની પરમિશન લઈ ટિકિટ મેકિંગ મતલબ રિટર્ન ટિકિટ બી જોડે આપેલી છે અને 90 દિવસની રજા મૂકીને મતલબ એ ગયેલા છે. તો મતલબ એ આ 90 દિવસ પૂર્ણ થતા એ અહીંયા હાજર થશે. એ રજા પર ગયા છે. તમારી કુલ સંખ્યા 6 શિક્ષકોની હતી. તો એમના જવાથી જે બાળકો છે એ એમના બાળકોને કોણ ભણાવે છે હાલ? એમના બાળકો અમને મતલબ એમની વ્યવસ્થા કરેલી છે કે બીજા શિક્ષકોને એમનો ક્લાસ સોંપેલ છે. તો અમે જોડે 3 શિક્ષકો છીએ 6 થી 8 ના. તો એમના બાળકો 5મા ધોરણના અમે 3 અમારા ફારે રોજે રોજ કામ કરીએ છીએ. તો આપ પોતે એ બાળકોને પણ આવતા છો, તો તમારા બાળકોને પણ પૂરતું કદાચ ક્યાંક ના આપી શકતા ને એવું બી બને છે કે તમે? હા, તો એ બી મતલબ થોડુંક કંઈક અંશે પ્રોબ્લેમ થતો હોય પણ એના માટે અત્યારે અમારે સ્માર્ટ ક્લાસ તો બંને જગ્યાએ અમે આમ કામ કરી શકીએ. સ્માર્ટ ક્લાસમાં બી 1 ધોરણ ચલાવી શકીએ અને જોડે જોડે બીજું લાઈવ બી અમે એમના જોડે કામ કરી શકીએ. તો વેકેશન પૂરું તો થયું, કઈ તારીખે આવવાના છે? 10 તારીખની આસપાસ લગભગ 11/9 આવવાના છે. તો આ બાળકો જે લેવો છો તમે કયો ક્લાસ લેતા હતા અને કયા ક્લાસમાં એમનો લ્યો છો તમે? એ 5માનો ધોરણ 5 અને અમે 6 થી 8 ના 3 વિષય શિક્ષકો બી એમને જોડે લઈએ છીએ. તો આ હતા દાવલી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અમિતભાઈ. એમનું કેવું થાય છે કે કાયદેસરની રજા ઉપર 90 દિવસની રજા પર ગયેલા છે અને એ આવશે એટલે રાબેતા મુજબ એ 10 તારીખ રિટર્ન ટિકિટ કરીને ગયા છે અને આવી પણ જવાના છે. પરંતુ વાત એ છે કે આટલા દિવસ સુધી ના રહે તો અન્ય શિક્ષકોની વ્યવસ્થા કરવી જોઈએ. પરંતુ એ અહીંથી જે શિક્ષક છે એમાંથી જ શિક્ષક બીજો ક્લાસ લે તો ક્યાંક ને ક્યાંક બીજા બાળકો પર ભણવાની અસર પડી રહી છે. રાકેશ પટેલ, જીએસટી.